સરકારી ગાઈડલાઈનનું કન્સ્ટ્રક્શન સાઇટ પર જ ઉલ્લંઘન થઈ રહ્યું છે। અમદાવાદમાં સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું। સરકારી નિયમને લઈ સંદેશ ન્યૂઝે આ રિયાલિટી ચેક કર્યું હતું। ધમધમતા તાપમાં શ્રમિકો અહીં કામ કરી રહેલા જોવા મળ્યા। કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરાવવા માટેના નિર્દેશ આપવામાં આવે છે, તેમ છતાં અહીં કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરના સમયે કાળઝાળ ગરમીમાં શ્રમિકો કામ કરતા દેખાયા હતા। રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીમાં હિટસ્ટ્રોકના તમામ લોકોને બચાવવા માટેનો પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા પણ કરવામાં આવ્યો છે। જ્યારે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામ કરતા તમામ જે કામદારો છે, જે મજૂરો છે, તેમને પણ પૂરતી સાવચેતી રાખવા માટેનો એક રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં 1 થી 4 દરમિયાન આ કામગીરી છે તે બંધ કરવામાં આવે। પરંતુ આ કન્સ્ટ્રક્શન સાઇટમાં નિયમોના તો ધજાગરા ઉડતા અમદાવાદ શહેરમાં સામે આવી રહ્યા છે। એસજી હાઈવે પર આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર કામદારો કામ કરતા નજરે પડ્યા છે। અત્યારે હાલ ફોનમાં પણ જો સમયની વાત કરીએ તો સમય જોઈએ તો બપોરે 2:30 વાગ્યાની આસપાસનો સમય થયો છે। આ સમય દરમિયાન મજૂરો બળબડતા તડકામાં કામગીરી કરતા નજરે પડી રહ્યા છે અને કામગીરીને લઈને આ જે ગરમી પડી રહી છે, ગરમીમાં લોકોને બચાવવા માટેના પરિપત્રની જાહેરાત તો કરી દેવામાં આવે છે, પરંતુ તેનું અમલવારી છે તે સંદેશ ન્યૂઝ અલગ અલગ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પહોંચ્યું અને રિયાલિટી ચેક કર્યું। રિયાલિટી ચેકમાં જે આ બેદરકારી છે તે સામે આવી છે। નિયમો તો બનાવવામાં આવે છે, પરંતુ નિયમોના ધજાગરા ઉડતા પણ તાજેતરમાં જોવા મળે છે। બપોરે આટલા વાગ્યાના 2 વાગી જાય છે, 2:30 વાગી જાય છે, ત્યારે બપોરમાં તડકામાં મજૂરો કામ કરતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન